શું અબ્રોડમાં તમે તમારો હોમમેડ ટેસ્ટ મિસ કરો છો? ઘરનું ફૂડ કોને યાદ ના આવે? અને તમારા ઘરના કોઈ પણ ફેમિલી મેમ્બર્સ કામ માટે વારંવાર બહાર જાય છે અને તેમને પણ તમારા ઘરનું ફૂડ મિસ કરવું પડે છે. તો આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે અમે એટલે કે રેશન રેપ લઈને આવ્યું છે હોમ ફૂડ ફ્રીઝ ડ્રાયડ સર્વિસ. તમે તમારા ઘરનું ફૂડ અમને આપો અને અમે તે ફ્રીઝ ડ્રાયડ ટેકનોલોજીથી ડ્રાય કરીને તમને નાના પેકેટ્સમાં પાછું આપીશું અને એ પેકેટ્સ તમે વિધાઉટ રેફ્રિજરેશન 10 મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો અને આ પેકેટ્સને ગમે તે જગ્યાએ તમે ખાલી હોટ વોટર એડ કરીને એન્જોય કરી શકો છો. અમે આવા નાના પેકેટ્સ કરીને તમને આપશું એટલે તમે આ પેકેટ્સની અંદર બધી ઇન્ફોર્મેશન લઈ શકશો અને એની અંદર તમારે કેટલું વોટર એડ કરવાનું છે એ પણ અમે તમને મેન્શન કરીને આપેલું છે. આ છોલે રાઈસ છે તો છોલેની અંદર 200 ml હોટ વોટર એડ કરવાનું છે અને વોટર રેશિયો માટે પણ અમે તમને આ મેઝરિંગ કપ પ્રોવાઈડ કરીશું. તેનાથી તમને ખબર પડશે કે તમારે કેટલું વોટર એડ કરવાનું છે અને તેને લીધે તમારા ફૂડની ક્વોલિટી મેન્ટેન રહેશે. ફ્રીઝ ડ્રાયડ ટેકનોલોજીથી વિધાઉટ કેમિકલ અને પ્રિઝર્વેટિવ્સ ફૂડ ડ્રાય કરવામાં આવે છે. તેના માટે -40 ડિગ્રી ટેમ્પરેચર ઉપર ફૂડને ફ્રોઝન કરવામાં આવે છે અને તેના પછી વેક્યુમ ડ્રાય કરવામાં આવે છે. વેક્યુમ ડ્રાય કર્યા પછી આ રીતના સીલ પેક કરવામાં આવે છે. ફ્રીઝ ડ્રાય ટેકનોલોજીમાં ફૂડનું ટેક્સચર એઝ ઇટ ઇઝ રહે છે. તમે જોઈ શકો છો કે આ ગ્રીન ગાર્લિક છે તો ગ્રીન ગાર્લિકનું ટેક્સચર એઝ ઇટ ઇઝ છે બટ એ પૂરેપૂરું ડ્રાય થયેલું છે. તે જ રીતે આ બિરયાની છે. પનીર બિરયાનીની અંદર પનીરના પીસીસ બી તમને પ્રોપર દેખાશે અને રાઈસ અને વેજીટેબલ્સ બી તમને પ્રોપર દેખાશે. તે રીતે ફ્રીઝ ડ્રાયડ ટેકનોલોજીની અંદર ફૂડ એકદમ ડ્રાય થઈને પાવડર ફોર્મ નથી થતું પણ તેની અંદર ફૂડનું ટેક્સચર એઝ ઇટ ઇઝ રહે છે. તેથી તમારા બહાર જતા કોઈ પણ વ્યક્તિઓ ગમે ત્યારે આ ફૂડને એન્જોય કરી શકે છે કેમ કે બહાર જવાથી બહારનું ફૂડ ખાવાથી બહુ બધા પ્રોબ્લેમનો ફેસ કરવો પડે છે. એક તો ઘણા લોકોને એસિડિટીનો પ્રોબ્લેમ થાય છે, બ્લોટિંગ થાય છે અને ડાયજેસ્ટ સિસ્ટમ પણ અસર થાય છે. તો આ વસ્તુને ફેસ ના કરવી પડે તેના માટે ફ્રીઝ ડ્રાયડ ટેકનોલોજી એ આજના જમાનાની અત્યંત આધુનિક ટેકનિક છે જેનાથી તમે તમારા ઘરના ફૂડને પ્રિઝર્વ કરીને તમે ગમે ત્યાં એન્જોય કરી શકો છો. જો આ વિડીયોની ઇન્ફોર્મેશન તમને યુઝફુલ લાગી હોય તો આવા બીજા વિડીયો જોવા માટે અમને શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.